लाइट वच्चे पास में लाइट साइड पर लाइट पड़े આમ તો ચૈત્ર માસ पीली बाजू लाइट અને नीचे का नीचे એમાં નવરાત્રિ आ बाजू लाइट ના દિવસોનું ખૂબ साधारण पीली बाजू लाइट મહત્વ बस યા દેવી સર્વભૂતેષુ વિદ્યા માતૃ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ એવા પવિત્ર દિવસોમાં યોગ નિર્માણ ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય અને આદર્શ કેર સ્કૂલ ના 25 વર્ષના રજત જયંતિ મહોત્સવે આજના કાર્યક્રમ હમણાં જ જેમને સ્વાગત પ્રવચન કર્યું એમને જે સૌ નામ દીધા છે એ સૌ મહેમાનશ્રીઓ, રાજકીય વ્યક્તિઓ, જે પદાધિકારીગણ છે, સમાજના શ્રેષ્ઠીઓ, શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે, મા બાપે ખૂબ વિશ્વાસપૂર્વક આ સ્કૂલમાં બાળકોને પોતાના જીવન ઘડતર માટે મૂક્યા છે, ત્યારે એ સૌ ઉપસ્થિત છે એવા વાલા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા, એમના વાલીગણ, 3 દિવસ ચાલતો કાર્યક્રમ તારીખ 24, 25 અને 26 માં 3 દિવસ માટે 24મી તારીખે 30 આઈટમ, 25મી તારીખે 17 આઈટમ, 26મી તારીખની 30 આઈટમ માં ભાગ લેનાર સૌ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આદર્શ વિદ્યાલય અને ટ્રસ્ટની સ્થાપના જેમના નામથી આપણને શિક્ષણનો ખ્યાલ આવે એવા સદગત હરગોવનભાઈ ઉપાધ્યાય સાહેબ, એમની સાથે મેં પણ કામ કર્યું છે. એમને આ સંસ્થાની શરૂઆત કરેલી એ આદ્ય સ્થાપક, આજે એમનો આત્મા ખૂબ ખુશ અને પ્રસન્ન હશે કે 25 વર્ષની આ સંસ્થાએ મંજિલ કાપીને આવા પવિત્ર દિવસોમાં બાળકના જીવન ઘડતર અને સંસ્કાર ઘડતર માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મિત્રો, આદર્શ વિદ્યાલયમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ, એનાથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે. મહીસાગર જિલ્લાના મધ્ય ગુજરાતમાં એક સારી સંસ્થા, કિરીટભાઈ પંડ્યા સાહેબ આ સંસ્થાના આદરણીય પ્રમુખશ્રી છે, ઋષિરાજભાઈ એના માનનીય ડિરેક્ટર શ્રી છે. ત્યારે આ સંસ્થા ખૂબ વિકાસ કરી રહી છે. આ સ્કૂલમાં પણ હું 7 થી 8 વાર કોઈ પણ કાર્યક્રમમાં ગયો છું, એટલે મને ખ્યાલ છે કે બાળકોના જીવન ઘડતર માટે આ સ્કૂલ સરસ કામ કરે છે. એટલે આખી ટીમ, એમના શિક્ષકગણ, એમના નીચેમાં સૌથી નીચે કામ કરતો સેવક, એ સૌને હું અભિનંદન આપું છું કે શાળા જે પ્રગતિ કરી છે એમાં આપ સૌનો ક્યાંક ને ક્યાંક રોલ છે. જ્યારે આજે 17 કાર્યક્રમનું આયોજન તો છે, એના સિવાય 18મો જે કાર્યક્રમ છે, આમ તો 30 ને 30, 60 ને 70, 77 સરસ આંકડો ભેગો કર્યો છે. અને જ્યારે જગદીશભાઈ ત્રિવેદી સાહેબને આપણને સાંભળવાના હોય, એમનો લાવો હોય અને એક સરસ વિષય બાળકોના જીવન ઘડતર સાથે મા બાપ, આમાં એમને ટીવી પર કે આપણે વોટ્સએપ પર જોઈએ તો એમને સાંભળવાનું મન થાય. એવા વ્યક્તિ જ્યારે અહીંયા હાજર રહે છે ત્યારે એમને પણ હું
સન્માનની નજરે જોવું છું. અહીંયા જ્યારે સૌ ઉપસ્થિત છે ત્યારે આખી ટીમને અભિનંદન આપું છું. અમને પણ મહેમાનોનું સન્માન કર્યું, સ્વાગત કર્યું, મને બોલવાની તક આપી એ બદલ સૌ આયોજકોનો આભાર પણ માનું છું. અને આ સંસ્થા 25 વર્ષ રજત જયંતિ તો પ્રેમથી પૂરી કરે છે, પણ આવા 50 વર્ષ સુવર્ણ જયંતિ, હીરક મહોત્સવ અને શતાબ્દી મહોત્સવ પણ ઉજવશે જ એવી શ્રદ્ધા સાથે, એવા વિશ્વાસ સાથે અને માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાતને વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. આપના સુંદર વક્તવ્ય